આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાના છે શોલ્ડર. ચલો ગાઈઝ, આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાના છે શોલ્ડર. આજે આપણી પહેલી એક્સરસાઇઝ. આ છે આપણા શોલ્ડર માટેની એક્સરસાઇઝ. આ છે બધા આપણા વોર્મઅપ સેટ. આ બધા આપણા વોર્મઅપ સેટ છે. આમાં 10 થી 12 રેપ મારવાના છે. આપણા મસલ ફ્રી થઈ જશે આના પછી. ચલો ગાઈઝ, આજનો આપણો વર્કઆઉટ ચાલુ. આ છે આપણો વર્કઆઉટનો પહેલો સેટ શોલ્ડરનો. આમાં 10 થી 12 રેપ મારવાના છે ફેલિયર સુધી. વેટ હેવી લેવાનો છે, સ્લોલી મારવાના છે. આ છે આપણી બીજી એક્સરસાઇઝ શોલ્ડરની. આમાં પણ 10 થી 12 રેપ મારવાના છે. વેટ હેવી લેવાનો છે, સ્લોલી મારવાના છે. આપણી ત્રીજી એક્સરસાઇઝ છેલ્લી. આમાં 10 થી 12 રેપ મારવાના છે. વેટ હેવી લેવાનો છે, એકદમ સ્લોલી મારવાના છે, શાંતિથી મારવાના છે. આપણું વર્કઆઉટ આજનું પૂરું. તમે જોઈ શકો છો બોડીમાં ફૂલ પંપ દેખાય છે. તમે જોઈ શકો છો આજે આપણે શોલ્ડર માર્યા છે. શોલ્ડરમાં પણ ફૂલ પંપ દેખાય છે, ફૂલ કટિંગ દેખાય છે બોડી. જોઈ શકો છો તમે એકદમ ફૂલ પંપ, ફૂલ કટિંગ એકદમ વિઝિબલ થઈ ગઈ છે આપણી બોડી. જોઈ શકો છો આપણા ટ્રેપ્સ બી ખતરનાક દેખાય છે. હવે આપણે મારશું ડબલ બાયસેપ, બેક ડબલ બાયસેપનો પોઝ. તમે જોઈ શકો છો બેક ડબલ બાયસેપમાં પણ ફૂલ કટિંગ દેખાઈ રહી છે, ફૂલ પંપ દેખાઈ રહ્યો છે. જોઈ શકો છો તમે લોકો ગાઈઝ. હવે આપણે બેકને ખોલીશું, પૂરી ખોલીશું. જોઈ શકો છો તમે બેક એકદમ પૂરી ખુલી ગઈ છે. હવે આપણે ટ્રાયસેપનો પોઝ કરશું. ટ્રાયસેપના પોઝમાં પણ તમે જોશો કે આપણો ટ્રાયસેપ વિઝિબલ છે ફૂલ. ચલો ગાઈઝ, આજનો આપણો બ્લોગ ખતમ. બાય બાય, સી યુ.